રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગોંડલ, જેતપુર અને ધોરાજી વિસ્તારના ગ્રામ્ય પંથકને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી। કુલ 3,445 લાખથી વધુના ખર્ચે તૈયાર થનારા 74 જેટલા વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ નવા ભારતના નિર્માણની વાત કરતા જણાવ્યું હતું કે એક સમયે જે ગામડાઓ રોટી, કપડાં અને મકાન માટે જજુમતા હતા, આજે ત્યાં રોડ, રસ્તા, લાઇટ અને પાણી જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। ખાસ કરીને મોટી મારડ ગામના 3 તળાવોના રિપેરિંગ માટે પણ 63 લાખથી વધુની રકમ ફાળવવામાં આવી છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડેલે સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરતા ઉમેર્યું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો એ જ સરકારનું લક્ષ્ય છે। નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાતના ગામડાઓની અંદર એક સમય હતો રોટી, કપડાં ને મકાનના નારા લાગતા હતા। એમની જગ્યાએ અત્યારે ગુજરાતના ગામડા બદલ્યા છે। રોડ, પાણી અને લાઇટની સુવિધાઓ અત્યારે ગામડામાં પણ ઉપલબ્ધ થઈ છે। મારા લોકસભા મત વિસ્તાર રાજકોટની અંદર આજે ગામડાને જોડતા કેટલાક મહત્વના વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ગામડાની સુવિધા એ ગામડાનો વિકાસને સુનિશ્ચિત કરે છે। ગામડાની સુવિધા એ ગામડાના માળખાગત વિકાસને મદદરૂપ થાય છે અને એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એમની પણ હું સરાહના કરું છું।